टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં હવે વાત અરવલ્લીની કરીશું કે જ્યાં ભંગારની દુકાનમાં મળી છે સરકારી પાઠ્યપુસ્તકો। માલપુરના ભંગાર વેપારીના ત્યાં 5000 પુસ્તકો મળી આવ્યા। મહીસાગરના ખાનપુરમાંથી પુસ્તકોની ખરીદી થઈ હતી। ભંગારના વેપારીએ ખરીદ્યો હતો પુસ્તકનો જથ્થો। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કરી છે તપાસ। ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને રિપોર્ટ કરાયો તેવું શિક્ષણાધિકારીએ કહ્યું। ગઈકાલે જે ચોપડા પકડાયા એ લીંબડિયાના વેપારી જેઠુભાઈથી અમે ખરીદ્યા હતા। જે અમારે વहीं પકડાયા ચોપડા એ અમે પાછા આપી દીધા। જે શિક્ષક આવ્યા ને એમને આપી દીધા। મોટાભાગના પુસ્તકો જે જૂના અભ્યાસક્રમના બદલાઈ ગયેલા પુસ્તકો છે। અમુક પુસ્તકો છે જે હાલ ચાલુ અભ્યાસક્રમ હોય એના છે, પરંતુ મોટાભાગના પુસ્તકોની સ્થિતિ જોતાં એવું લાગે છે કે અગાઉના વર્ષોની અંદર જે તે જગ્યાએ આપેલા છે, આ વર્ષે આપેલા હોય એવા પુસ્તકોમાં કોઈ લાગતા નથી। અને આ બાબતે અમે તમામ પુસ્તકો એ દેવનારાયણ સ્ક્રેપ છે એ દુકાનમાંથી બધા લઈ અને હાલ પૂરતા અમે અમારા કબજામાં લઈ લીધેલા છે અને આ બાબતનો સઘળો અહેવાલ તૈયાર કરી અને નિયામકશ્રી પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપ્યો છે।